લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક ફેરણીનું આયોજન કર્યું હતું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તારીખ 21 એપ્રિલ 2026ના રોજ સવારના 9:30 કલાકે વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી। ફેરણી ગંગોત્રી એપાર્ટમેન્ટથી પ્રારંભ થઈ સુમંગલમ, અપ્સરા, પાલેજવાલા કમ્પાઉન્ડ, પ્રતાપનગર બ્રિજ, શક્તિકૃપા સર્કલ, સાધના કોલોની, ખંડેરાવ મંદિર, ચૈતન્ય એપાર્ટમેન્ટ, માળી મહોલ્લો અને ખાટકીવાડ વિસ્તારમાં ફરી પૂર્ણ થઈ હતી। આ દરમિયાન ઉમેદવારોએ વિસ્તારના રહેવાસીઓ સાથે સીધો સંપર્ક સાધી ભાજપાને મત આપી ભવ્ય વિજય અપાવવા અપીલ કરી હતી। સ્થાનિકોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળતા ઉમેદવારોએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે વોર્ડ નંબર 13ના અમે ચારે ચાર ઉમેદવાર તેમજ કાર્યકર્તા મિત્રો સાથે અમે આજે ફેરણીનો 10મો દિવસ છે। આજે ગંગોત્રી એપાર્ટમેન્ટથી શરૂઆત કરીને પ્રતાપનગર થઈ અને આરવી દેસાઈ મેઇન રોડ થઈને ખાટકીવાડ નાકે આજે રેલીનું જે લોકસંપર્ક માટે જઈ રહ્યા છે, ત્યાં લોકોનો ભારે આવકાર મળી રહ્યા છે। છેલ્લા 9 દિવસથી આપ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં લોકો, માતા બહેનો, વડીલો અમારી સાથે જોડાય છે અને પ્રેમ આશીર્વાદ આપી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચિત વિજય છે ચારે ચાર કમળ સાથે। આજે અમે ચૂંટણી પ્રચારનો 10મો દિવસ છે। 10 દિવસ કેવી રીતે નીકળી ગયા વોર્ડ નંબર 13માં એ આપણને ખબર જ નહીં પડી, પણ એક વસ્તુ જરૂર ખબર પડી કે લોકોનો ઉત્સાહ અને લોકોનો જે રિસ્પોન્સ અમને મળ્યો છે એટલો પોઝિટિવ છે કે ભાઈ આવવાનું છે તો ભાજપ જ, એ વસ્તુ ચોક્કસ થઈ ગઈ છે। અંદર કાને અગર કંઈ બી અગર લાગે કે કોઈ કોંગ્રેસ માટે આમ તેમ કંઈક કરી રહ્યા છે, પણ એ લોકો બી ભ્રમિત જે હતા 2 દિવસ પહેલાં એ બધું જ ક્લિયર થઈ ગયું છે કે ભાઈ વુમન એમ્પાવરમેન્ટ હોય કે એડલ્ટ્સ હોય કે બધી આપણી મહિલાઓ બહેનો અને માં અગર ઘરમાં જેટલા બી હોય એ લોકોને ખબર પડી ગઈ છે કે ના ભાઈ આપણે ખોટું જ કોંગ્રેસને અત્યાર સુધી આપતા હતા, બીજેપીને જ હવે અમારો વોટ જશે, કેમ કે બીજેપી જ અને આપણા મોદી સાહેબ જ બધાને લાભાર્થી બનાવે છે, યોજનાઓ સુધી ઘર ઘર સુધી પહોંચાડે છે। એટલે 26 તારીખે આ અંતિમ ચરણ છે ચૂંટણીનો, અને 26 તારીખે હું એક જ અપીલ કરીશ કે પ્લીઝ 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 વોટ કરવા જરૂર આવો, બીજેપીને જ વોટ કરજો। અગર ઘરે સ્લીપ ના પહોંચી હોય તો કોન્ટેક્ટ કરજો, આપણા બૂથ પ્રમુખ છે, આપણા ઘણા કાર્યકર્તાઓ છે, કોઈ કારણવશ કે એવું થઈ શકે કે તમને કંઈક સંપર્ક ના થઈ શકતો હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરો સામેથી। આપણું કાર્યાલય અહીંયા જ છે, ત્યાં આવો, જરૂરથી આવો અને વોટ ફોર બીજેપી।